રાપર તાલુકાના આડેસર અને તેની આજુબાજુના ગામડામાં રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું. અનેક ઝાડવાઓ જમીનદોસ્ત થયા. આડેસરમાં ગેબેન્સા પીરની દરગાહ પાસે અનેક ઝાડવાઓ જમીનદોસ્ત થતાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સવારના પોરમાં જાતે ઝાડવા દૂર કર્યા અને બે થાંભલું પડું થઈ રહ્યા છે. હવે જોઈએ આડેસરથી વસીમ સિદ્દીક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ. આડેસરમાં ગઈકાલે રાત્રે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું. આ વાવાઝોડામાં ખાસ કરીને અનેક જગ્યાએ ઝાડવાઓ પડી ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગેબેન્સા પીર અને બાજુમાં જે જૈન દેરાસર છે ત્યાં મોટી સંખ્યામાં ઝાડવાઓ પડી ગયા હતા. રાત્રે 2:30 વાગે ઝાડવા પડી ગયા હતા. ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ખાસ કરીને ગેબેન્સા પીર દરગાહના જે ભક્તો છે, ભાવિકો છે, તે સમૂહમાં એકત્ર થઈ સવારે અને દેરાસરમાં જે લોકો એકત્ર થયા હતા તે તમામ લોકો એકત્ર થઈ અને આ ઝાડવા ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા દેરાસરના સંચાલકે જણાવ્યું હતું કે ખાસ કરીને ગઈકાલે રાત્રે ભયંકર પવન ફૂંકાયો હતો, ભારે વાવાઝોડું ફૂંકાયું હતું, અનેક પ્રકારના ઝાડવાઓ જમીનદોસ્ત થઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં જે PGVCLના 2 થાંભલાઓ છે એ થાંભલાઓ સાવ બેન્ડ વળી ગયા છે અને ગમે ત્યારે આ થાંભલા પડે, જીવતા વાયરો નીચે આવે તો ક્યાંક ને ક્યાંક કોઈ દુર્ઘટના થાય અથવા તો ઢોર ઢાંખરના મૃત્યુ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. PGVCLને જાણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ થાંભલાનો કોઈ રસ્તો કાઢવામાં આવ્યો નથી. તાત્કાલિક અસરથી થાંભલા ઊભા કરવા તે ખૂબ જ જરૂરી છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે હિન્દુ મુસ્લિમના બંને કોમના આગેવાનો કોમી એકતાને ધ્યાને લઈ અને આ ઝાડવાઓ જે છે પડી ગયા હતા, જમીનદોસ્ત થયા હતા, તેમને દૂર કરવાની કામગીરી જાતે હાથ ધરવામાં આવી હતી. તેઓ લોકોએ જાતે જઈ અને આ ઝાડવાઓ દૂર ખસેડી નાખ્યા હતા અને ખાસ કરીને કોઈ દુર્ઘટના ન બને તેની અગમચેતી રાખવામાં આવી. તાત્કાલિક અસરથી આ 2 થાંભલાઓ જમીનદોસ્ત થવાની રાહ જોઈ રહ્યા છે. તેમને તાત્કાલિક અસરથી નવેસરથી ઊભા કરી યોગ્ય કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે. હવે જોઈએ જૈન દેરાસરના પદાધિકારીનો આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો. આપનું નામ? રમણીકલાલ ધનજીભાઈ દોશી. હાલે આડેસર મઢીવાડા વાસની અંદર રહી છે. હા, મઢીવાડા વાસની અંદર રહી છે. આજે ગઈ રાત્રે વાવાઝોડાના કારણે અતિવૃષ્ટિ જેવું વાતાવરણ થઈ ગયું હતું. રાત્રે 2:30 વાગે અમે જ્યારે વાસમાંથી પસાર થયા હતા, દરગાહની બાજુમાં જે પેલો ઝાડ 5 હતા આખા નમે પડી ગયા હતા એકદમ. અને જે લાઇટનો થાંભલો છે એ પણ અત્યારે પડું થઈ રહ્યો છે. વિશેષની અંદર અમે જાણ કરતા દરગાહવાળા ભાઈઓ પણ એ ટાઈમે રાત્રે સવારે આવી ગયા, ઝાડ કટિંગ કર્યો અને ગામના સહકાર વાસના સહકાર થઈ ગયો. પણ અમારી એક જ ધારણા છે કે તાત્કાલિક લાઇટના થાંભલા જે બાકી છે 2 પડે એવા છે, એ લાઇટવાળી જોખમ કર્યું હતું તો એ લાઇટ થાંભલા તાત્કાલિક થઈ જાય જેથી કંઈ જોખમમાંથી અમે ટળી. અમારા બાજુમાં ઉપાસક છે, જૈન ઉપાસક સાધુજી માણસો, સાધુ ભગવંતો પણ ત્યાં છે અત્યારે, જેથી કરી જોખમ ન રહે એ માટે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે લાઇટના વાયર થઈ જાય, લાઇટ ઊભું થઈ જવી જોઈએ એવી અમારે નમ્ર છે. દરગાહવાળા ભાઈઓ તથા અમારા સમાજના ભાઈઓ બધા ઊભા થઈને અત્યારે આપ જોઈ રહ્યા છો કે જાહેર કટિંગ કરીને એનું જે વસ્તુ પડી છે એ અમે ઉપરાવે છે દરગાહવાળા ભાઈઓ અમારા સાથેમાં. તો આપણે ખાસ આ અતિવૃષ્ટિ કુદરતી અતિવૃષ્ટિ છે, એના પછી જે પ્રાથમિકતા સુવિધા હોય એ તાત્કાલિક થાય એની જ કિંમત છે. આ ઝાડકોક ઉપર પડે કે લાઇટ પડે તો બધા નુકસાન થાય એ રીતે અમારી છે. તાત્કાલિક આ લાઇટના થાંભલા ઊભા કરે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરીને જે રીતે પરિસ્થિતિ હતી સારામાં સારી રીતે થઈ જાય એ અમારી અપેક્ષા છે. અને થાંભલો પડો થઈ જાય છે.